ભરૂચના હાસોડ તાલુકાના ઇલાયુ ગામે તારીખ 5 થી 13 જાન્યુઆરી દરમિયાન સંગીતમય શ્રી રામચરિતમાનસ કથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં કથાકાર શ્રી ધર્મેન્દ્ર વ્યાસ અમૃતમય વાણીમાં કથાનું રસપાન કરાવશે। સનાતન સંસ્કૃતિની ધરોહરને ઉજાગર કરવાના હેતુસર ભરૂચના હાસોડ તાલુકાના ઇલાયુ ગામે તારીખ 5 જાન્યુઆરીથી 13મી જાન્યુઆરી સુધી સંગીતમય શ્રી રામચરિતમાનસ કથા રામકથાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ચિત્રકૂટ, હરિદ્વાર, વૃંદાવન અને દ્વારકા સહિતના સ્થળે કથા કરી ચૂકનાર કથાકાર શ્રી ધર્મેન્દ્ર વ્યાસ કથાનું અમૃતમય વાણીમાં રસપાન કરાવશે। શ્રી ધર્મેન્દ્ર વ્યાસની આ 46મી કથા છે। સમસ્ત ઇલાયુ ગામ દ્વારા રામકથાનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં દરરોજ રાત્રે 8 થી 11 સુધી કથા યોજાશે। આ પ્રસંગે રાજ્ય કક્ષાના જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલ, રામકુંડના મહંત ગંગાદાસ બાપુ, પૂન ગામ લાખા હનુમાન મંદિરના મહંત મંગળદાસ બાપુ, દત્તાશ્રય આશ્રમના આચાર્ય ભાવિન પંડ્યા, મનન પંડ્યા, યુવા કથાકાર શાસ્ત્રી ધવલ વ્યાસ, સ્નેહલાલ મહેતા, હાસોડ તાલુકા પંચાયતના પ્રમુખ સંગીતા સોલંકી, તાલુકા ભાજપના પ્રમુખ અનંત પટેલ સહિતના આગેવાનો ઉપસ્થિત રહેશે। આ ભક્તિના પાવન પ્રવાહમાં ડૂબકી લગાવવા તમામ ધર્મપ્રેમી જનતાને સમસ્ત ગામ વતી હાર્દિક નિમંત્રણ પાઠવાયું છે। સો ભાઈ ભક્તોને જય શ્રી રામ। हमारा गामना बूढ़े श्री धर्मेंद्रजी व्यासजी 46મી रामकथा करवा जई रह्या छे। तारीख 5 થી 13 सुधीनी एमनी कथा चालशे। मरी शुभकामना है कि 50મી कथा पर पूर्ण करे अने आ तबक्के अमरा गाम में जो कथा थई रही है एमनो अमे गामजनों ने गौरव है। आ कथा सांभळवा आप सौ भाई भक्तों ने अमे आमंत्रण पाठवीए छीए अने तारीख 5 થી 13 आप कथानुं श्रवण करवा आवो एवी दिलथी आमंत्रण आपું છું। धर्मेश राणा, दृष्टिकोण न्यूज, अंकलेश्वर।